હાલ ખબરોમાં આગળ વધી મહીસાગરની વાત કરવામાં આવે તો રાજ્યમાં નવા તાલુકાઓના સીમાંકન પ્રક્રિયા અંતર્ગત મહીસાગર જિલ્લામાં કોઠંબાને નવરચિત તાલુકા જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ આ પુનઃરચનાના કારણે ખાથોપગીના મુવાડા ગામના કોઠંબા તાલુકા પંચાયતમાંથી દૂર કરીને કોરચિયા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવતા ગ્રામ લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। જી, શું નામ છે તમારું, કયું ગામ અને શું સમસ્યા? વસંતકુમાર મંગળભાઈ પટેલ, ગામ ખાતુપગીના મુવાડા। આવા નવરચિત જે તાલુકો બન્યો એમાં ખાતુપગીના મુવાડા ગામ જે 800 ને 700 ની આજુબાજુ વોર્ડ છે, જે વોર્ડ અમારા કૌચિયા પંચાયતમાં સામેલ કરેલા છે। પહેલો, બીજો, ત્રીજો અને અમારો ચોથો વોર્ડ છે। પાંચમો ની, છઠ્ઠો ની, સાતમો ની આ બધા વોર્ડ જે બાકીના છે એ કોઠંબા કૌચિયાની નજીક આવેલા છે। તેમ છતાં ઈરાદાપૂર્વક અમારો આ વોર્ડ લીધેલો છે। અમે બધા રજૂઆત કરી, જિલ્લા ભાજપમાં બધી રજૂઆત કરી, બધા રજૂઆત કરી, ટીડીઓને કરી, ડીડીઓને કરી, કલેક્ટર ગાંધીનગર સુધી અમે રજૂઆત કરી। તેમ છતાં અમને કોઈ રિસ્પોન્સ આજ સુધી મળ્યો નથી। અમને કોઈ નેતા પણ અમને આજ સુધી કે ભાઈ તમને આ પ્રશ્ન અમે હલ કરી આપીશું, એટલે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। જો સુધી અમારી માગો પૂરી ન થાય ત્યાં સુધી આવનાર કોઈ પણ ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું। પહેલા આપનો વોર્ડ કયા પંચાયતમાં હતો ને અત્યારે કઈ? કોઠંબા પંચાયતમાં હતો અમારો, ચોથો વોર્ડ હતો, પણ અત્યારે અમને કૌચિયા જે 7 કિલોમીટર દૂર। જી, શું નામ છે તમારું, કયું ગામ અને શું સમસ્યા? વસંતકુમાર મંગળભાઈ પટેલ, ગામ ખાતુપગીના મુવાડા। આવા નવરચિત જે તાલુકો બન્યો એમાં ખાતુપગીના મુવાડા ગામ જે 800 ને 700 ની આજુબાજુ વોર્ડ છે, જે વોર્ડ અમારા કૌચિયા પંચાયતમાં સામેલ કરેલા છે। પહેલો, બીજો, ત્રીજો અને અમારો ચોથો વોર્ડ છે। પાંચમો ની,